ભગવાનને એમ થયું કે અમૃતનો કુંભ ઢોળાઈ જશે તો નહીં દૈત્યોને મળે અને નહીં દેવતાઓને મળશે. પ્રભુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું. એટલું સુંદર સ્વરૂપ જગતમાં કોઈ પણ જીવાત્મા આ સ્વરૂપની સામે જોઈ એટલે એની ઉપર મોહિત થઈ જાય. આવું સ્વરૂપ પરમાત્માએ ધારણ કર્યું. અને જ્યાં દેવ અને દાનવોનો ઝઘડો ચાલુ હતો ત્યાં પ્રભુ આવ્યા છે. આ મોહિની સ્વરૂપમાં આવીને કહે કે તમારે અમૃત પીવું? તો દૈત્યો કહેવા લાગ્યા હા અમારે અમૃત પીવું. તો કહે ઝેરનો આ અમૃતનો કલશ મને આપો. દૈત્યો કહેવા લાગ્યા એક તો અમૃત, બીજું સુંદર સ્ત્રી, અને એના હાથથી જો અમૃત પીવા મળે તો આપી દો અમૃતનો કલશ એને. દૈત્યોના હોઠ સુધી આવેલું અમૃત પણ સ્વરૂપમાં લલચાલા ને બાપ એટલે એના હાથમાંથી અમૃત વયું ગયું. સ્વરૂપમાં જે લલચાય છે ને આ જગતમાં એના હોઠ સુધી આવેલું અમૃત એના હાથમાંથી નીકળી ગયું છે. ભગવાન કહેવા લાગ્યા, ભગવાન કહે મને આપો, હું મારા હાથથી તમને અમૃત પીવડાવું. અને પ્રભુ અમૃતનો કલશ લઈ આકાશ ઉપર વિચરણ કરવા લાગ્યા. અમૃતનો એક ટીપું ભારતની ભૂમિ ઉપર હરકી પેઢી હરિદ્વારમાં પડ્યું, ત્યાં પણ કુંભ મેળાનું આયોજન થાય. બીજું ટીપું પ્રયાગરાજમાં પડ્યું. અને આજે હું અને તમે હિન્દુ છીએ એ હિન્દુનો આપણને ગર્વ થાય, કારણ કે પ્રયાગરાજ જ્યારે કુંભ ચાલુ હતો ત્યારે પ્લેન પણ ધીરા થઈ જતા બાપ, અને પાયલોટ એમ કહેતા કે પ્રયાગ નગરી से हम प्रयाण कर रहे हैं बाप, प्रयाग नगरी से हम जा रहे हैं. આવો એનો માહોલ હતો આખો. બીજું ટીપું તીર્થોનો રાજા એ પ્રયાગ, અને ત્રીજું ટીપું પડ્યું ક્ષિપ્રા નદીના કિનારે ઉજ્જૈનમાં. ચોથું ટીપું પડ્યું મહારાષ્ટ્રમાં નાસિકમાં ગોદાવરીના કિનારે. અને ચારે ચાર જગ્યાએ કુંભ મેળાનું આયોજન થાય. ક્યાંક 12 વર્ષે, ક્યાંક 6 વર્ષે આવી રીતના કુંભ મેળાનું આયોજન થતું હોય છે. અને જે કુંભ, અને પછી દેવતાઓને કહે એક બાજુ તમે બેસો, દૈત્યોને કહે એક બાજુ તમે બેસો. દેવ અને દાનવની બેયની પંગત અલગ પડી. ભગવાને અમૃતની વહેંચણી દેવતાઓની સભામાંથી શરૂ કરી. દેવતાઓ અમૃત પીવા લાગ્યા. સૂર્ય અને ચંદ્રની વચમાં રાહુ નામનો દૈત્ય આવીને બેસી ગયો. અને સૂર્ય અને ચંદ્ર જ્યાં અમૃત પી ત્યાં તો પ્રભુને કહે કે આ તો રાહુ છે, આ દૈત્ય છે, એને અમૃત પી લીધું છે. ભગવાને સુદર્શન ચક્રથી રાહુનો શિરછેદ કર્યો અને 9મો ગ્રહ એની છાયા કેતુ બન્યો છે.